વલસાડના ડુંગરી સોનવાડા હાઈવે ઉપર ઇકો કાર સળગી ઉઠી। કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો। વલસાડ જિલ્લાના ડુંગરી સોનવાડા હાઈવે ઉપર સુરત તરફ જતી એક ઇકો કાર ડુંગરીના એમ્પાયર હોટલ સામેથી પસાર થતી વખતે અચાનક કાર પલટી જઈ અંદાજે 50 મીટરથી વધુ હાઈવે ઉપર ઘસડાઈ હતી। ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા, જે બાદ કાર અચાનક સળગી ઉઠી હતી। કાર સળગવા લાગતા તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓએ ડુંગરી પોલીસ અને વલસાડ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરી હતી। વલસાડ ફાયર ફાઇટરની ટીમ અને ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી। ઘટનાને લઈને સ્થાનિક લોકોએ સુરક્ષાના ભાગરૂપે સુરત તરફ જતો હાઈવે બંધ કરી ટ્રાફિકને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કર્યો હતો। આગની ઘટનામાં કારમાં ઘણું નુકસાન થયું હતું। કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટના બાદ કાર ચાલક અને કારમાં સવાર લોકો ક્યાંક જતા રહેતા ડુંગરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વાપીથી પેસેન્જર ભરીને દોડતી ઇકો કાર હોવાનું અનુમાન સ્થાનિક લોકો અને રાહદારીઓએ લગાવ્યું હતું। ઘટના અંગે કાર ચાલક મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ડુંગરી પોલીસે જણાવ્યું હતું।